નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે અર્થશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પ્રકરણનું નામ છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ। એટલે કે આજથી આપણે અર્થશાસ્ત્ર વિષય શું છે એ સમજવાની શરૂઆત કરશું, બરાબર। એક વાત મિત્રો આપણે સૌ જાણીએ છીએ, જ્યારે તમે ધોરણ 9-10 માં સમાજશાસ્ત્ર શીખી રહ્યા હતા એ સમયે થોડો ઘણો ભાગ અર્થશાસ્ત્રનો પણ તમારે આવતો જ હતો, સાથે નાગરિક શાસ્ત્ર પણ હતું। નાગરિક શાસ્ત્રની માણસ માટેની એક બહુ જૂની વ્યાખ્યા છે અને એ વ્યાખ્યા એવું કહે છે કે માણસ જે છે એ એક સામાજિક પ્રાણી છે। આપણે બધા સામાજિક પ્રાણી છે। આપણે એનિમલ્સ માંથી એટલે કે પ્રાણીઓમાંથી આપણે માણસ તરીકે અવતર્યા છીએ અને એમાં સૌની કરતાં વધારે મહત્વની બાબત જે આપણને મળી છે એ છે આપણી વિચાર શક્તિ, તર્ક શક્તિ, આપણી બુદ્ધિ, બરાબર। જે લેવલનું બ્રેઇન ભગવાને આપણને આપ્યું છે, કુદરતે આપણને જે વિચાર શક્તિથી નવાજ્યા છે, જે આપણને એક ભેટ આપી છે અમૂલ્ય, એ ભેટનો ઉપયોગ આપણે લોકો ખૂબ જ સારી રીતે કરી રહ્યા છીએ। જીવનમાં બહુ બધા પ્રશ્નો આવતા હોય છે અને એ પ્રશ્નોનો આપણે હલ લાવીએ છીએ તર્કો દ્વારા, અલગ અલગ યુક્તિઓ દ્વારા કે પછી અલગ અલગ થિયરીઝ દ્વારા। અને આ બધી વસ્તુઓ માટે આપણા પૂર્વજોથી એટલે કે એન્શિયન્ટ ટાઈમ્સથી માનવ ધીરે ધીરે વિકાસ સાધતો ગયો અને આજે આપણે આધુનિક યુગમાં પહોંચી ગયા છીએ, બરાબર, કે જ્યાં આપણી પાસે પુરાતત્વ સમયથી લઈને અત્યાર સુધીમાં બહુ બધું જ્ઞાન પડ્યું છે। ઘણી વસ્તુઓ છે કે જેનો આપણે બહુ સારી રીતે ઉપયોગ કરીને આપણે આપણી માટે અલગ અલગ સોલ્યુશન્સ કાઢી શકીએ છીએ। હવે આ બધા નિયમો, આ બધા વિચારો, બરાબર, આ બધી યુક્તિઓ, આ બધા તર્ક જ્યાં લખ્યા છે એને આપણે ઓળખીએ છીએ શાસ્ત્ર તરીકે। ખાસ કરીને જો ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિ શાસ્ત્રોના આધારે ચાલતી સંસ્કૃતિ છે। આજની તારીખે જે પૌરાણિક વિચારધારાઓ, આજની તારીખે જે પૌરાણિક બાબતો આપણી માટે આપણા પૂર્વજો છોડીને ગયા છે એનો આપણે સંપૂર્ણતયા ઉપયોગ કરવાનો હંમેશા પ્રયાસ કરીએ છીએ, બરાબર। તો એ સમયે આપણે એક વસ્તુ એ માની લઈએ કે કોઈ પણ જાતનો પ્રશ્ન ઊભો થાય તો એ પ્રશ્નનું સોલ્યુશન માણસ પાસે શાસ્ત્રોમાં રહેલું છે, બરાબર। તો આપણે એ વિશિષ્ટ જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ, આપણે શાસ્ત્રોમાં જે લખાયેલું છે એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। અને આવા અલગ અલગ ઘણા શાસ્ત્રો છે, ધર્મના અલગ અલગ શાસ્ત્રો છે, સમાજના અલગ અલગ શાસ્ત્રો છે, ઇતિહાસના અલગ અલગ શાસ્ત્રો છે। એવી જ રીતના જ્યારે નાણાકીય સંચાલનની વાત આવે ત્યારે આવે છે અર્થશાસ્ત્ર, બરાબર। નાણાંના સંચાલનની વાત આવશે ત્યારે આવશે આપણી પાસે અર્થશાસ્ત્ર, એટલે કે નાણાંને લગતા પ્રશ્નો છે। જ્યારે એનો જવાબ જોઈતો હશે તો એનો જવાબ સચોટ આપણને અર્થશાસ્ત્રમાંથી મળી રહેશે કે જે વિષય તમારો આજથી શરૂ થઈ રહ્યો છે, બરાબર। તો મિત્રો વિષય પ્રવેશ એટલે કે વિષય વિશે જાણવું શું આવશે। અર્થશાસ્ત્ર છે એ બે મુખ્ય પ્રકારમાં વહેંચાયેલું છે, બરાબર, કે જેના વિશે આપણે આ ચેપ્ટરમાં આગળ વાત કરશું। પણ પહેલેથી જો તમને પૂર્વ તૈયારી આપું તો અર્થશાસ્ત્ર વિષય એવો છે કે જે બે અલગ અલગ ભાગમાં વહેંચાયેલું છે, એકમલક્ષી અને સમગ્રલક્ષી। એકમલક્ષી એટલે કે કોઈ પણ એક એકમ ઉપર કે કોઈ પણ એક વ્યક્તિ ઉપર, કોઈ પણ એક ધંધાની ઉપર જ્યારે અર્થશાસ્ત્ર લાગુ પડતું હોય એ, અને સમગ્રલક્ષી એટલે કે જ્યારે કોઈ એક મોટા વર્ગ ઉપર અથવા તો કોઈ ગ્રુપ ઉપર, કોઈ દેશ ઉપર અથવા પૂરા વિશ્વ ઉપર જે અર્થશાસ્ત્ર લાગુ પડતું હોય એ। અત્યારે તમે જે ભણવા જઈ રહ્યા છો ચેપ્ટર નંબર 1 થી 6 એ છે એકમલક્ષી અર્થશાસ્ત્ર, અને ચેપ્ટર નંબર 7 પછી ધોરણ 12 પૂરું કરો ત્યાં સુધી તમારે શીખવાનું છે સમગ્રલક્ષી, બરાબર। તો આપણે સૌથી પહેલા અર્થશાસ્ત્રના જે મુખ્ય મુદ્દાઓ છે, મુખ્ય કોન્સેપ્ટ છે એમાં ઉતરવાના છીએ। આ ચેપ્ટરની અંદર મિત્રો તમે અર્થશાસ્ત્રનો અર્થ સમજશો, ભારતીય અર્થશાસ્ત્રનું ચિંતન શું છે, પશ્ચિમમાં અર્થશાસ્ત્ર વિશેનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતના થયો, અર્થશાસ્ત્રમાં માહિતી છે ને કઈ રીતના રજૂઆત કરી શકાય, એમાં આકૃતિ શું છે, ડેટા ટેબલ શું છે, એના વિશે આપણે જાણકારી મેળવશું, બરાબર। તો પ્રથમ જે પ્રકરણ છે એમાં આ દરેક બાબતોનો સમાવેશ કરવાના છે, એટલે કે અર્થશાસ્ત્ર વિશેની શરૂઆત આપણે અહીંયાથી કરવાના છીએ, બરાબર। તો મિત્રો આજના દિવસમાં આપણે સમજવાનો છે અર્થશાસ્ત્રનો અર્થ। ભારતીય અર્થની જો વાત કરીએ તો અર્થશાસ્ત્રનો સામાન્ય અર્થ એવો થાય કે અર્થનું શાસ્ત્ર, બરાબર। સામાન્ય અર્થ આનો એવો થાય, મીનિંગ એવો થાય અર્થનું શાસ્ત્ર। તો હવે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે અર્થ એટલે શું, બરાબર। તો અર્થ સંસ્કૃત ભાષાની અંદર
અર્થના બહુ બધા મીનિંગ નીકળે છે, બરાબર, બહુ બધા મતલબ છે સંસ્કૃત ભાષામાં, જેમાંથી અર્થ શબ્દનો એક મીનિંગ છે ઉદ્દેશ્ય, બરાબર. ઉદ્દેશ, તમારો એક ઉદ્દેશ હોય, તમે કંઈક ગોલ ડિફાઇન કર્યો હોય, કંઈક ડિસાઇડ કર્યું હોય કે મારે આ લક્ષ્ય સુધી પહોંચવું છે, તો ઉદ્દેશ, લક્ષ્ય આ બધા જ અર્થના મીનિંગ છે, બરાબર. પણ ખાસ આપણે અહીંયા વાત કરવાની છે કે ઉદ્દેશનું શાસ્ત્ર આપણે જ્યારે કોમર્સ એટલે કે વાણિજ્ય પ્રવાહની અંદર ભણી રહ્યા છીએ તો આપણે જાણીએ છીએ કે આપણે સમવેર બિઝનેસ રિલેટેડ કામ જ કરવાના છીએ. કાં તો આપણે પોતાનો બિઝનેસ કરીશું અથવા તો કોઈના બિઝનેસમાં આપણે એને હેલ્પ કરીશું અને એની સામે આપણે સારું એવું નાણાકીય વળતર મેળવવાના છીએ, બરાબર. તો એ સમયે આપણો ઉદ્દેશ શું છે? નાણું કમાવવું, બરાબર. તો હું એને આપણા ઉદ્દેશ સાથે સરખાવતો એવું પણ કહી શકું અર્થશાસ્ત્ર એટલે કે નાણાંનું શાસ્ત્ર, બરાબર. હું એવું પણ કહી શકું ને કે અર્થશાસ્ત્ર એટલે કે નાણાંનું શાસ્ત્ર, કારણ કે આપણો અર્થ ત્યાં છે ઉદ્દેશ અને આપણો ઉદ્દેશ છે નાણું. તો નાણાંનું શાસ્ત્ર તરીકે પણ અર્થશાસ્ત્રને આપણે ઓળખી શકાય છે. અર્થશાસ્ત્ર વિષયનું અંગ્રેજી નામ છે ઇકોનોમિક્સ, બરાબર. અને ઇકોનોમિક્સ જે છે એ ગ્રીક શબ્દ છે ઓઇકોનોમોસ કે જેમાંથી અવતરી આવ્યો છે. ઇકોનોમિક્સ જે અંગ્રેજી શબ્દ છે, બરાબર, એ એક ગ્રીક શબ્દ છે ઓઇકોનોમોસ જેમાંથી અવતરી આવ્યો છે. હવે એ શબ્દ છે ને એ બે અલગ અલગ શબ્દોની સંધિ છે, બે અલગ અલગ શબ્દો જોડાઈને એક શબ્દ બને છે. ઓઇકોનોમોસ આ બે શબ્દોને જો આપણે વેચી લઈએ તો એક બનશે ઓઇકોસ અને બીજો બનશે નોમોસ. ગ્રીક ભાષામાં ઘર વખરી, સરસામાન, બરાબર, જે વેલ્યુએબલ વસ્તુઓ હોય, કિંમતી વસ્તુઓ છે એને ઓઇકોસ તરીકે ઓળખવામાં આવે છે. તો ઓઇકોસ એટલે કે ઘર વખરી. અને નોમોસ જે છે એનો અર્થ થાય વ્યવસ્થાપન. તો ઓઇકોસ નોમોસ અને એમાંથી એસ સાઇલેન્ટ થઈ જાય એટલે બને છે ઓઇકોનોમોસ. અને ઓઇકોનોમોસનો સામાન્ય અર્થ એવો નીકળે છે કે માણસની પોતાની ઘર વખરી કે જેનો સરસામાન કે કિંમતી વસ્તુઓ છે એનું સંચાલન કરવાની રીત, એના સંચાલનનો અભ્યાસ કરતું શાસ્ત્ર. માણસ પોતાની પાસે જે કિંમતી વસ્તુઓ છે એનું વ્યવસ્થાપન કરતું શાસ્ત્ર એને ઓઇકોનોમોસ કહેવાય, કે જેને આપણે ઇંગ્લિશમાં ઇકોનોમિક્સ કહીએ છીએ અને આપણા ભારતીય અર્થમાં આપણે અર્થશાસ્ત્ર કહીએ છીએ, કે જેનો મીનિંગ પણ સેમ જ છે કે માણસ પાસે જે કિંમતી વસ્તુઓ છે, રાઈટ. તો અત્યારે દરેક માણસ પાસે સૌથી કિંમતી વસ્તુ શું છે? નાણું. તો નાણાંનો વ્યવહાર સાચવવો અને નાણાંનો વહીવટ કરવો, બરાબર, નાણાંનું વ્યવસ્થાપન કરવું અને એનું જ્ઞાન તમને જે શાસ્ત્ર આપે છે એને આપણે અર્થશાસ્ત્ર તરીકે ઓળખવાના છીએ, બરાબર. તો અર્થશાસ્ત્રના વધુ અર્થ સમજવા માટે આપણે અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ સમજવી ખૂબ જરૂરી છે. તો આવતા સેશનની અંદર આપણે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન એટલે કે ભારતીય વ્યાખ્યા જોવાના છીએ, કે જે ભારતના એક સમયના સર્વશ્રેષ્ઠ ચિંતક કહી શકાય, કે સર્વશ્રેષ્ઠ બુદ્ધિશાળી માણસ કહી શકાય, કે સૌથી સારા રાજનીતિના પ્રણેતા કહી શકાય, કે ભારતમાં અર્થશાસ્ત્રના પ્રણેતા કહી શકાય, એ છે ચાણક્ય, બરાબર. કે ચાણક્ય અને જેને બીજા નામે ઓળખાય છે અને એ છે કૌટિલ્ય. ચાણક્ય કે જેનું બીજું નામ છે કૌટિલ્ય, એણે ભારતીય ચિંતન આપેલું અર્થશાસ્ત્રનું, એણે પોતાનું સૌથી પહેલું અર્થશાસ્ત્રનું પુસ્તક લખેલું જેનું નામ જ એને આપ્યું હતું અર્થશાસ્ત્ર. અને જેમાં એણે અર્થ લીધો હતો કે અર્થ એટલે સંસ્કૃત ભાષામાં ઉદ્દેશ, અર્થ એટલે કે નાણું, બરાબર, અર્થ એટલે કે જે કંઈ પણ કામ કરીએ છીએ એ, તો એ અર્થનો અભ્યાસ કરતું શાસ્ત્ર, અથવા તો અર્થને આપણે કઈ રીતના સારામાં સારી રીતે સાચવી શકીએ, બરાબર, કઈ રીતના સારામાં સારી રીતે આપણે એનો કહીએ ને કે કઈ રીતે સારામાં સારી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ કે જેથી એનું વ્યવસ્થાપન એવું થાય કે જેનાથી આપણને વધુને વધુ નાણાં મળતા જાય. તો એવું જે શાસ્ત્ર છે કે જે અર્થની બાબતે વાત કરે છે, એટલે કે ઉદ્દેશ બાબતે, નાણાં બાબતે વાત કરે છે, એને આપણે અર્થશાસ્ત્ર સમજશું, બરાબર. તો આ એક સામાન્ય અર્થથી ચાણક્ય અથવા તો કૌટિલ્ય પોતાનું એક પુસ્તક લખ્યું હતું અને એ પુસ્તકનું નામ એણે આપ્યું હતું અર્થશાસ્ત્ર. તો અહીંયાથી તમને મળશે કૌટિલ્યએ આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા.
કૌટિલ્ય એના શબ્દોમાં અર્થશાસ્ત્ર એટલે શું સમજે છે એ આપણને અહીંયા શીખવા મળવાનું છે. બરાબર. તો મિત્રો, કાલના સેશનમાં આપણે વાત કરવાની છે કે ચાણક્ય આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા એટલે શું અને ભારતીય ચિંતન એટલે શું. બરાબર. ભારતના ચિંતનમાં અથવા તો ભારતની વિચારધારા પ્રમાણે અર્થશાસ્ત્ર એટલે શું, ત્યાંથી આપણે આવતીકાલે શરૂઆત કરીશું. ઠીક છે. તો આશા રાખું છું આજનું સેશન ગમ્યું હશે, મજા આવી હશે તમને. બરાબર. અર્થશાસ્ત્ર વિષય શું છે એ હવે તમને સમજાઈ ગયું હશે કે ક્યાંથી આપણે શાસ્ત્રોની શરૂઆત કરીને આપણે અર્થશાસ્ત્ર સુધી કઈ રીતના પહોંચીએ છીએ. બરાબર. તો કાલના સેશનમાં મિત્રો ફરીથી તમને મળીશ અને એ સેશનમાં આપણે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન સમજીશું. તો ત્યાં સુધી તમારી રજા લઈશ. સો ગુડ બાય, ટેક કેર, હેવ અ નાઇસ ટાઈમ, સ્ટે હોમ, સ્ટે સેફ, કીપ મેકિંગ રૂટ્સ. થેન્ક યુ.